આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા જોઈશું કે જેનાથી તમારા ઘણા બધા કામ સરળ થશે, તમારો કિંમતી સમય અને મહેનત પણ બચશે. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલાં આઈડિયામાં આપણે અહીંયા જે જબલા કોથળી આવે છે ને, રસોડામાં આપણે કરિયાણા વગેરે લઈએ છીએ તેમાં ઘણી બધી કોથળીઓ આવે છે. તો તે આપણે 2 કોથળીઓ લઈ લેવાની અને જ્યાં આપણે કપડાં સૂકવીએ છીએ ને ત્યાં આપણે છે ને આ રીતના કોથળીને દોરી ઉપર સૂકવી દેવાની. આ રીતે જુઓ, આ રીતે સેટ કરી લેવાની અને જે કપડાં સૂકવવાની ક્લિપ આવે ને તે આપણે બંને બાજુએ આ રીતે ઉડે નહીં ને કોથળી, એના માટે આપણે લગાવી દઈશું. એની પાસે એક બીજી આપણે કોથળી લીધી છે ને તેને પણ રાખી આ રીતે અને તેમાં પણ આપણે ક્લિપ લગાવી દઈશું બંને બાજુ છેડા ઉપર. તો આપણે 2 કોથળીઓ આ રીતે સેટ કરી લેવાની. જુઓ આ રીતે. હવે આપણે છે ને ક્યારેક બાળકોના સ્કૂલના બૂટ હોય કે પછી મોટાઓના કોઈના પણ હોય ને, આપણે ધોઈએ ને તો આપણે નીચે રાખીને સુકાવા મૂકીએ ને તો તેને ખૂબ જ વાર લાગે અને જલ્દીથી પાણી પણ ન નીતરે અને આપણે ચેક કરવું પડે કે સુકાઈ ગયું કે નહીં. તો તમે છે ને આ રીતના બૂટને સુકવશો ને, જબલા કોથળીનું જે નાકું છે ને બંને, તેમાં આ રીતે બૂટને ઊંધું કરી લેવાનું. તો તેનાથી તેનું પાણી પણ નીતરી જશે અને સરસ આપણે તડકામાં, ફળિયામાં હોય કે પછી બાલ્કનીમાં, ગેલેરીમાં હોય તો આ રીતે બૂટને સુકાવવાથી 2 ફાયદા થશે. ફટાફટ આપણે બૂટ સુકાઈ પણ જશે અને આપણે જવું પણ નહીં પડે અને તડકામાં સરસ થઈ જશે. જુઓ, એકદમ સરસ આઈડિયા છે. જો તમારે નાના મોટા થાય અને બૂટ ન આવે ને તો તમે તેને કટ પણ કરી શકો છો, કોથળીનું નાકું છે ને તેને. તો છે ને ખૂબ જ સરસ આઈડિયા, જરૂરથી ટ્રાય કરજો અને સારો લાગ્યો હોય તો લાઈક જરૂરથી કરજો. તો ચાલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈએ. તો આ રીતે આપણે જાળીઓમાં, ઘરમાં કે દરવાજામાં પડદા લગાવીએ ને તો શું થાય, ક્યારેક પવન હોય અને આ રીતે સાટીનના કે સિલ્કના પડદા હોય ને તો ભેગા થઈ જતા હોય છે. આ રીતે સ્થિર ના રહે, આપણે પેક કરીને રાખવું હોય જાળીમાં કે દરવાજામાં તો તેના માટે શું કરી શકાય, આપણે છે ને જે પાઇપ છે ને તેનું આ રીતનું હેન્ડલ હોય છે ને તેને ખોલી નાખવાનું. જુઓ, ખોલી અને પાઇપને એની હેન્ડલ ઉપરથી નીચે ઉતારી લેવાનું અને તેની જે એક રિંગ છે ને પહેલી, બંને બાજુની એક રિંગ આપણે પહેલી કાઢી લેવાની અને આ રીતના એની ઉપર સેટ કરવાનું. જુઓ, હું તમને વિડીયોમાં 2 ફેરી બતાવું છું એટલે તમને બરાબર સમજાય. અને પછી આપણે જે બંધ કરવાનું હોય છે ને તેનું, તમારે જે પણ હોય ને, પ્લાસ્ટિકની હોય કે સ્ટીલની હોય, એ આપણે આ રીતના બંધ કરી દેવાનું. તો તેનું જુઓ કેટલું સરસ આખું પેક થઈ જશે. તમારે પડદો હલશે પણ નહીં અને તમારે બંધ કરીને એકદમ પેક કરીને રાખવું હશે ને તો સરસ રીતે રહેશે. આ રીતે બંને બાજુ આપણે સેટ કરી લેવાય, દરવાજો હોય કે જાળી હોય, બંનેમાં આઈડિયા તમે યુઝ કરી શકો. છે ને એકદમ સરસ આઈડિયા. આ રીતના આપણે ચશ્માની પેટીઓ તો ઘણી બધી ખાલી થતી હોય ને એમને પડી હોય છે, તો આપણે તેનો આજે ખૂબ જ સરસ ઉપયોગ જોઈશું. એના માટે આપણે છે ને જે પોચું રેક્ઝિન આવે છે ને ફોર્મ જેવું, જુઓ ઘણી બધી આપણે રેડીમેડ કપડાં લઈએ તેમાં પણ આવે છે, તે એક આપણે પીસ કટ કરી લેવાનું. જે આપણે ચશ્માનું બોક્સ લીધું છે ને તેના માપનું આપણે કાતર વડે કટ કરી લેવાનું. એટલે એમાં આપણે સેટ કરવાનું છે ને એટલે એના માપનું જ કટ કરવાનું. જુઓ, તો આ રીતે તેમાં છે ને ફિટ આવી જશે. જુઓ, આપણે કટ કર્યું છે એટલે સરસ ફિટ થઈ જશે. હવે છે ને તેનો તમને ઉપયોગ બતાવું છું કે આપણે આમાં શું ઉપયોગ કરી શકાય. હવે આપણે છે ને એક છરી લઈ અને આ રીતના તેમાં કાપા પાડી લેવાના, એટલે કે કટ કરી લેવાના. જુઓ, આ રીતે આપણે એક સાઈડ ઉપર કરવાના, આપણે વચ્ચોવચ્ચ કટ નહીં લગાવવાના. આ રીતે નીચેની સાઈડ કે પછી આ ઉપરની સાઈડ, બંનેમાંથી કોઈ પણ સાઈડે આપણે 4-5 કટ લગાવી લઈશું. હવે જો આપણે જે કટ લગાવ્યા છે ને તેમાં આપણી રિંગ હોય ને તે આવી જાય, સરસ સેટ થઈ જાય. આપણે ડાયમંડની રિંગ ક્યારેક આવવા જવામાં કે પાર્ટી વગેરેમાં પહેરતા હોય ને લગ્ન પ્રસંગમાં, તો સરસ આમાં સચવાયેલી રહેશે, ખરાબ પણ નહીં થાય અને ડાયમંડ પણ ખરાબ નહીં થાય. અને જુઓ, એકદમ આપણને જ્યારે પણ જરૂર હોય ને તો ક્યાંય આ રીતના ખોવાય પણ નહીં, સરસ રીતે સેટ થઈ જાય. અને જે આપણે બીજી જગ્યા એક્સ્ટ્રા બચી છે ને તેમાં જુઓ આ રીતના બુટ્ટી વગેરે આવી જાય. આપણે ડાયમંડની બુટ્ટી વગેરે હોય કે ગોલ્ડની હોય, કોઈ પણ રાખી શકાય. તો તેનાથી શું થશે કે આપણે આનો ઉપયોગ પણ થઈ જશે અને આપણી જે વસ્તુ છે ને એ આપણી સરસ રીતે રહેશે. ક્યાં પણ આપણે બહારગામ મુસાફરીમાં પણ જવું હોય ને તો આ પેટીને સરસ બંધ કરી અને પર્સમાં કે કોઈ પણ તમારે સામાનમાં લઈ જઈ શકાશે અને અહીં ત્યાં આપણે વસ્તુઓ ક્યાંય ખોવાશે પણ નહીં અને ડાયમંડ વગેરે નીકળે પણ નહીં. તો જુઓ, સરસ ફિટ આવી ગઈ છે બધી વસ્તુઓ, કેમ કે આપણે એમાં રેક્ઝિન નાખ્યું છે. તો છે ને ખૂબ જ સરસ આઈડિયા. ચલો હવે નેક્સ્ટ આઈડિયા જોઈ લઈશું. ત્યાર પછી જો આ રીતનો આપણે દુપટ્ટો કે સાડી કે આ રીતના આપણે ઓઢતા હોઈએ ને તો સેટ કરવા માટે આપણે છે ને તેમાં એક સેફ્ટી પિન લગાવતા હોઈએ, પણ આપણે ડાયરેક્ટ તેમાં સેફ્ટી પિન લગાવશું ને તો શું થાય કે સેફ્ટી પિન એમાં ફસાઈ જાય અને જે આપણી સાડી કે હોય ને મોંઘી, આપણે ડ્રેસનો દુપટ્ટો હોય કે સાડી હોય તે છે ને આપણે ફાટવાની પણ બીક રહેશે. તો તેના માટે આપણે આ રીતના એક મોતી નાનકડું હોય ને તે લઈ લેવાનું. જુઓ, અને પહેલાં છે ને સેફ્ટી પિનમાં મોતીને પરોવી દેવાનું. આ રીતના આપણે સેફ્ટી પિનમાં મોતી નાખી અને પછી તમે દુપટ્ટામાં કે સાડીમાં કોઈ પણ વસ્તુમાં આ રીતના સેફ્ટી પિન સેટ કરશો ને તો ક્યારેય છે ને એમાં ફસાય પણ નહીં, તરત જ નીકળી જશે અને આપણે ફાટવાની કે ખરાબ થવાની પણ બીક નહીં રહેશે. તમે ટ્રાય કરીને જોજો, એકદમ સરસ આઈડિયા છે. તો આજના આઈડિયા તમને સારા લાગ્યા હોય તો કમેન્ટ દ્વારા જણાવજો અને મારા વિડીયો તમને કયા શહેરથી કે કયા ગામથી જુઓ છો એ પણ મને કમેન્ટ દ્વારા જણાવજો, તો હું તમને થેન્ક યુ કહી શકું. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.